આગળ જયારે અંગ્રેજનું રાજ ચાલતું હતું ને ત્યારે મિત્રો ઝુંઝરી પરગણામાં માલિક ટોળકી બનાવી છે અંગ્રેજોને મોરે મોરે ફટકારતો ભાઈ ઇતિહાસ કરે છે મિત્રો તો એક ક્રાંતિકારી યાદ કરી શકો છો બીજો ક્રાંતિકારી આપણી વચ્ચે આવે છે મિત્રો એટલે આપણે પણ એમને માનવાના છે બીજી એક વાત ખાસ છે મિત્રો कि भाई झुकती है दुनिया झुकाने वाला चाहिए झुकती है दुनिया झुकाने वाला चाहिए मित्रों બે એવા ટાઈગર ને સિંહ આપણી વચ્ચે ઉભા છે આવ્યા છે મિત્રો એક હાજર છે ને બીજો આવે છે સબ દુનિયા झुकावा છે સબ સરકારને झुकावવાની તાકાત આ યુવાનો રાખે છે મિત્રો યુવરાજસિંહ જાડેજા સાહેબની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ પેપર ફૂટે પેપર લીક થાય કોઈની પરીક્ષામાં કઈ કાળું થાય तो मित्रों खबर ताकत थी मैदान में आवे कोई अन्याय थवा देता नहीं બધા મિત્રો જે તો બરાબર તાલુકી આપણે કે આપણી વચ્ચે એવો વ્યક્તિ ઉભો છે કે જે આપણા વિદ્યાર્થીઓ જે ભણતા હોય એમના માટે લડવા નીકળે છે બાકી શું કરે છે મા બાપ પેટે પાટા બાંધે અને પોતાના બાળકોને ભણાવે 12 પાસ કરાવે ગ્રેજ્યુએશન કરાવે છે પરીક્ષાની તૈયારી કરાવડાવે છે અને પરીક્ષા આપવા જાય ત્યારે 1 કલાકમાં ખબર પડે પેપર ફૂટી ગયું ભાઈ પેપર ફોડેવી સરકાર જોઈએ છે કે બદલવાની છે તો જોરથી બોલો આપણે પેપર ફોડેવી સરકાર જોઈએ કે બદલવાની છે ભાઈ તો બદલાવ માટે તૈયાર રહેવું પડશે ભાઈ તૈયાર છે બદલવા માટે એની પછી એક બીજા નેતાની વાત કરશું તો મિત્રો આપણે અનામતની વાત કરાવીએ છીએ અનામતની બાબતમાં ઘણી જગ્યાએ એવું થાય કે આ સરકાર ધીમે ધીમે હવે અનામત ખતમ કરવા બાજુ છે અનામત ખતમ કરવા બાજુ છે ભાઈ અહીંયા જોવા જઈએ આપણે તો આપણા તાલુકા પંચાયતની ટોટલ સીટો કેટલી 26 કેટલી ટ્રાઇબલ તાલુકો પેશા એક્ટ લાગુ હોય તો આપણને કેટલી મળવી જોઈએ 13 સીટ મળવી જોઈએ 50% પ્રમાણે કેટલી મળવી જોઈએ આપણને કેટલી આપે છે 11 કેટલી બાકી રહી લેવાની સબ બાકીની હજી 2 લેવાની બાકી છે આપણે લડવું પડશે ભાઈ તૈયાર છે લડવા માટે તો આવો સબ સાથે મળીને લડશું પણ એક બીજી મહત્વની વાત છે ગુરુસિંહે જેમ કીધું એમ ઇતિહાસમાં સાહેબ લડવા નીકળ્યા ને તો પહેલી વખત બંદર જીએફએલ નામ બદલી કાઢ્યું છે જે વ્યક્તિ ઘોગંબાની છાતી ઉપર બોમ્બ મૂકીને ગયા એને બંધ કરવા મળશે જે લડ્યા એ સત્તા સુધી પહોંચ્યા પણ બંધ કરી શક્યા નહીં આપણે લડ્યા મિત્રો આમ આદમી પાર્ટી અને ટીમ યુવા સમિતિ જે લડી સાહેબ ઇતિહાસમાં પહેલી વખત જીએફએલ બંધ રહી છે ભાઈ કોઈ કરી જોયું આ વસ્તુ તો અમે તમારી સાથે છીએ મિત્રો જાગૃત કરો તમને આવ્યા છીએ आओ हमारी साथे मैदान में આવનારા સમયમાં આપણે મોરે મોરે દેવાનો છે ભાઈ અમે જેમ તમારા બાવલા પકડીએ છીએ અમે જે જગ્યાએ લડવા નીકળે છે કોઈ જગ્યાએ તકલીફ છે જીવનું જોખમ પણ છે પણ અમે જીવની પરવા કર્યા વગર આ તમામ મિત્રો માટે લડવા નીકળ્યા છે મેદાનમાં હું સરપંચ છું આપણે જીંદરી બાજુનું ગામ વાવ તેમાં સરપંચ તરીકે સાહેબ મારા ગામના લોકોએ મને ચૂંટાયેલો છે સલામ છે મારા ગામને સરપંચ તરીકે મારે શું કરવું પડે મને ગ્રાન્ટ જોઈએ સાહેબ મારે ક્યાં જવું પડે ધારાસભ્ય જોડે જવું પડે કે નહીં સરપંચ તરીકે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે સાહેબ ક્યાં જવું પડે ભાઈ જે ઉકેલવું હોય મને જે જગ્યાએ ફસાવવું હોય આ પ્રવીણ રાઠોડ તૈયાર બેઠો તો સાહેબ હું પણ મોડે મોડે ભટકાઈ દઈશ છોડવું નહીં કોઈને तो આપણે સાહેબ યુવરાજસિંહ જાડેજા સાહેબને સાંભળવાના છે એટલે વિશેષ વાત ન કરતા ફરી આપ સૌ મિત્રોનો આભાર માનીએ છીએ કે ગઈકાલે વરસાદ ખૂબ પડ્યો મોસમ પણ ખરાબ હતો અને આ ભીડ જે આવી છે એ મિત્રો કોઈ દિવસે કોઈ પણ પ્રકારનો અમે ભાડું આપતા નથી આમ આદમી પાર્ટી એવી છે મિત્રો કોઈ પણ પ્રકારનું ભાડું આપતી નથી પણ સ્વયંભૂ તમે જે પધારો છો તો દોસ્તો મસ્તક નમાવીને તમારું વંદન કરીએ છીએ અને આપણે તમને આવકારીએ છીએ તો આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું બોલો ભારત માતા કે જય જોહાર
જય આદિવાસી